સર આજની આપની મુલાકાત CR પાટીલ સાહેબ સાથે થઈ હતી, કઈ બાબતની થઈ હતી કે કયા બાબતમાં થઈ હતી? બાબત તો આજકાલ તમે માહોલ જાણો છો, લોકો પણ વધુને વધુ પ્રયત્નો કરે છે કે વધુને વધુ સારા લોકો એમની સાથે જોડાય. તો આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. સાથે બેઠા, વાતચીત કરી, જમ્યા અને આવજો કહીને છૂટા પડ્યા. ચોક્કસ પ્રમાણે તમે ભાજપમાં ભળો છો એવી વાત ચાલી રહી છે? ના ના, એવી વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માંગ્યો છે. તો સાહેબ આપ ક્યારે કેસરિયામાં જોડાશો? એટલે વિચારીને હું એમને જવાબ આપીશ. અત્યારે લાગે ભાવનગરથી તમને ટિકિટ આપશે? એ વસ્તુ અત્યારે આ ચર્ચામાં નથી. અત્યારે માત્ર ને માત્ર એ લોકોની શુભેચ્છા મુલાકાત, અને હું રાજી થયો કે ચાલો શુભેચ્છા મુલાકાત છે, કંઈ આવીને આવી રીતે પર્સનલ મળતા હોય તો એ સારી વાત છે. આપણે કેવા પ્રકારની રજૂઆત હતી? ના, રજૂઆત કંઈ નહીં. આપણે તો દરિયાકાંઠા અને જે ખેડૂતોના પ્રશ્નો છે એના માટે વર્ષોથી લડતા આવ્યા છીએ, અને એ પ્રશ્નો ઝડપથી ઉકેલાય એ જ આપણી લાગણી હોય ને. સર, આપણો નિર્ણય કેટલા દિવસ સુધીમાં આવી શકે? એટલે એ લોકોએ ખૂબ વહેલા આગ્રહ રાખ્યો છે. મેં 8-10 દિવસનો સમય માંગ્યો છે. સર, લાંબા સમય પછી કેમ આવી બધી મુલાકાત થઈ આપની, બહુ લાંબા સમયગાળા બાદ? અત્યારે તમે જાણો છો કે આ ચૂંટણીઓ નજીક આવી રહી છે, એટલે નેચરલી ચારે બાજુ આ મિટિંગોનો માહોલ છે, મળવાનો માહોલ છે, અત્યારે વધારે થાય શક્યતાઓ વધી જાય. ના સાહેબ, આપ ભાજપમાંથી છૂટ્યા પડ્યા પછીની આ બીજું ઇલેક્શન છે. આપ ઘર વાપસી કરશો તેવું લોકોના મુખ્ય ચર્ચા રહ્યું છે, તો આપ કરશો ખરા? અત્યારે હું કહું એ બહુ વહેલું કહેવાય, કઈ કહી ન શકાય. અત્યારે મેં વિચારવાનો સમય આવા પાર્ટીના મોટા લોકો પાસે માંગ્યો છે, તો પછી ઓકે, ધન્યવાદ ડોક્ટર સાહેબ, ધન્યવાદ. ઓકે સર, ચાલો આવજો બધા. હાજી સર. પાણી કઈ કામો રહેતા હોય છે તેની અવગણના દરેક પક્ષમાં થતી હતી, પરંતુ હવે CR અહીંયા મળવા આવ્યા છે. આ પ્રકારની જે ચર્ચા છે, કયા પ્રકારની ચર્ચા થઈ? એમને કીધું છે કે પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને એ કામો ઝડપથી કરાવશે, એમાં વિલંબ નહીં થાય. શું લાગે કનુભાઈ લોકસભા લડશે ભાવનગરથી? ના ના, એ તો દૂરની વાત છે. અત્યારે તો આ શુભેચ્છા મુલાકાત હતી એટલે વિચારવાનો સમય માંગ્યો છે, તો પછી વિચારીને મારો નિર્ણય એમને આપીશ. કેસરિયા ક્યારે થઈ શકે છે કનુભાઈનો? નહીં, અત્યારે એ નિર્ણય લેવાનું મારે બાકી છે. ચોક્કસથી આ હતા કનુભાઈ કલસરિયા કે જે કહી રહ્યા છે કે મિટિંગનો દોર પૂર્ણ થયો અને મિટિંગ બાદ જે પ્રમાણે ચર્ચા થઈ છે, ઘણા બધા ચાલુ થઈ ગયું, ચાલુ થઈ ગયું. થઈ ગયું એમ થોડું એટલે